તમે જે ભાવથી ભગવાનનું ભજન કરો, તમે ભગવાનને રામ માનો તો ભગવાન રામના રૂપમાં આવે, તમે ભૂત માનો તો ભગવાન ભૂતના રૂપમાં આવે. ઓલી પ્રસિદ્ધ કથા છે, ખબર છે તમને? નરસિંહ મહેતા એક વખત આમ જતા હતા રસ્તામાં, એમાં 5-7 જણા આમ માથે માટલું લઈને નીકળ્યા. સાંભળજો, મજા આવશે. માટલું લઈને આમ નીકળ્યા એટલે નરસિંહ મહેતા કીધું, આ માટલું લઈને ક્યાં જાઓ છો? તો કે કારણ છે આની અંદર. કારણ એટલે વળગાડ. વળગાડ ખબર પડે? વળગાડ નેગેટિવિટી, આપણી ભાષામાં આમાં નેગેટિવિટી છે. તો નરસિંહ મહેતા કીધું, મારે જોવું છે વળગાડ કેવો હોય, નેગેટિવિટી કેવી હોય. તો કે આ થોડું જોવાય? તો કે ના ના, મને જોવાય, પણ તમે જોશો તમને વળગી જશે. તો નરસિંહ મહેતા કીધું, ભલે ને વળગે, એકવાર જોવા તો દો કેવો છે આ વળગાડ. એટલે એ લોકો જે હતા ને માથે ઓલું બાંધેલું હોય ને વ્હાઈટ કપડું, એને ખોલ્યું. તો નરસિંહ મહેતા અંદર જોયું તો અંદર કનૈયો મોરલી વગાડતો હતો. તમે આને વળગાડ સમજો છો, પણ આ મારા માટે દ્વારકા વાળો છે. એટલે તમે જે રીતના ભજો, એ યથા મામ પ્રપદ્યંતેસ્તામ તથૈવ ભજામ્યહમ. ભગવાન કે તમે દુનિયામાં, હજી એકવાર કહો, દુનિયામાં કોઈ નાસ્તિક નથી, નથી ને નથી. કદાચ મોટા બોર્ડ લઈને કોઈ એમ નીકળે કે હું નાસ્તિક છું, તોય ખોટી વાત છે. કારણ કે નાસ્તિક હોય તો એનું ભરણ પોષણ તો ભગવાન જ કરે છે. અને કદાચ વાણીથી બોલી પણ લઈએ, સાંભળો, પણ ભગવાન આપણને નથી મૂકતા. દુનિયામાં કોઈ વ્યક્તિને ભગવાન, અરે સાહેબ 5 માળા કરતો હોય ને ભગવાન એને હોતે મમ આપે, અને કાંઈ ન કરતો એને ભગવાન. દુનિયાનો એકય દાખલો તમને ને મને નહીં મળે કે કોઈ દી ભૂખા ભગવાન હુવરાવે કોઈને. હા, ઉઠાડે ખરા, એ તો ઉઠવું જ પડે. આ તો સારું છે, નકર નીંદરમાં આપણે ખાઈ એવા છીએ. મૂળ વાત છે, દુનિયામાં કોઈ કહી જ ન શકે કે હું નાસ્તિક છું. કારણ કે નાસ્તિકનું ધ્યાન પણ ભગવાન જ રાખે છે. અને નાસ્તિકને, અને મને બહુ ગમે એટલા માટે, જે આમ ચોખ્ખું એમ કહી દે ને કે મારા ધર્મમાં હજી મારું ધ્યાન નથી લાગતું, એ વ્યક્તિ છે ને ધર્મમાં બહુ આગળ જઈ શકે. આમ ચોખ્ખો થઈ જાય ને તો કોઈની સામું નહીં જોતા હો. ચોખ્ખું એમ કહી દે કે મારું ધર્મમાં ધ્યાન નથી, પણ જે પાખંડ કરતો હોય એને તમે ગુજરી જાઓ તો ધર્મના માર્ગમાં લાવી શકો નહીં. પાખંડ છે ને બહુ ખોટી વાત છે. કોક આવે ને હાથમાં માળા લઈને બેસી જાય, એનું નામ પાખંડ છે, દંભ છે. ઘરનું બધું કામ થઈ ગયું ને એટલે 2 માળા, પણ તને કોણે પૂછ્યું 2 માળા કરે 4 કરે? આમ તો ઘરનું બધું કામ થઈ ગયું, પણ ગીતાનો પાઠ કરવાનો બાકી છે. આવા ઘણાય છે હો પાછા, કરતા કાંઈ ન હોય, દેખાડે બધું. અને મારે ખાસ કેવું છે, પૂજ્ય ડોંગરે બાપા એમ કહેતા, બધી જ વસ્તુનું પ્રાયશ્ચિત છે આપણે ત્યાં, પણ દંભ કરતા હોય ને એનું પ્રાયશ્ચિત ક્યાંય નથી. તમારાથી ગૌ હત્યા થઈ ગઈ તો એનું પ્રાયશ્ચિત છે. અમુક પ્રકારના યજ્ઞ કરો એટલે ગૌ હત્યામાંથી મુક્ત થઈ જાઓ. તમારાથી બ્રહ્મ હત્યા થઈ ગઈ તો બ્રહ્મ હત્યામાંથી તમે મુક્ત થઈ જાઓ. પણ જે દંભ કરતો હોય, પાખંડ કરતો હોય, એનું પ્રાયશ્ચિત ક્યાંય જ નથી. એની કરતા કોણ સારું? જે રૂબરૂ કહી દે, ભગવાન હજી મારે તારામાં શ્રદ્ધા નથી, પણ જેથી આવશે ને તેથી ઈમાનદારીથી હું તારું ભજન કરીશ. અને આ વ્યક્તિ ભગવાનને બહુ ગમે છે. હજી એકવાર કહું, તમે જેવા છો ને એવા ભગવાન પાસે રજૂ થઈ જાઓ. કોઈને બતાવવાની જરૂર નથી. આપણે તકલીફ છે, મંદિરમાં હવેલીમાં જાય પણ અંદર કચરો ભર્યો છે એનો હું? અંદર કચરો નથી રાખવાનો. ભગવાનને કહેવાનું, ભગવાન જેવો છું એવો તારો છું. અને તારો છું એટલા માટે ભગવાન તારવાનો તારે છે. તારો છું એટલે તારવાનો તારે છે. બસ હું ભગવાન કોઈથી દંભ ન કરું, પાખંડ ન કરું.